ગુજરાત હાઈકોર્ટે કોર્ટ કામગીરીમાં અરજીઓ અંગે બહાર પાડેલું એક વિવાદિત નોટિફિકેશન રદ કરીને નવો પરિપત્ર જાહેર કર્યો છે. વલસાડ જિલ્લા વકીલ મંડળની આગેવાની હેઠળ રાજ્યભરના વકીલોએ 4 મહિના સુધી કરેલા મક્કમ વિરોધ બાદ હાઈકોર્ટે આ નિર્ણય લેતા વકીલ આલમમાં ખુશીનો માહોલ છવાયો છે. જામનગર જિલ્લાના ધ્રોલ અને જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જપ્ત કરાયેલા 25.92 લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થાનો કોર્ટના હુકમ બાદ વિધિવત નાશ કરવામાં આવ્યો છે. ધ્રોલના આહિર કન્યા છાત્રાલય પાછળ આવેલા ખુલ્લા મેદાનમાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોલીસ દ્વારા દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવેલી કુલ 6157 નંગ વિદેશી દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. નાશ કરેલા વિદેશી દારૂના જથ્થાની કુલ કિંમત 25,92,000 આંકવામાં આવી રહી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના સાઉદવાદી મેઇન રોડ પર ચંદ્રેશ્વર મહાદેવ મંદિર પાસે મોડી રાત્રે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં પોરબંદરથી ફરવા ગયેલા 2 યુવકોના કરુણ મોત નીપજ્યા છે. વણાકબારા કોસ્ટલ પોલીસ અને દીવ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરથી 6 મિત્રો દીવ ફરવા ગયા હતા અને મહેશ્વરી હોટલમાં રોકાયા હતા. તે પૈકી જય નરસિંહ લોથારી ઉંમર 26 વર્ષ અને યોગેશ છગન ચાવડા ઉંમર 35 વર્ષ રાત્રે આશરે 12:30 વાગે 2 વ્હીલર પર વણાકબારાથી સાઉદવાદી તરફ ફરવા નીકળ્યા હતા. ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ચમારડી ગામે અસામાજિક તત્વો દ્વારા એક ખેડૂતના ખેતરમાં વાવેલા કપાસમાંથી અંદાજે 2.5 થી 3 વીઘાના કપાસના ઊભા છોડ રાત્રિના સમયે અજાણ્યા શખ્સો દ્વારા ખેંચીને નષ્ટ કરી દેવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને સમગ્ર ગામમાં અને ખેડૂત વર્ગમાં ભારે રોષ ફેલાયો છે. સાબરકાંઠા અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયાએ નવી દિલ્હીમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ઉત્તર ગુજરાતના રેલવે સંબંધિત પ્રશ્નો અને નવી માંગણીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. સાંસદે આ મુલાકાત દરમિયાન લિખિતમાં વિવિધ અગત્યની રજૂઆતો અને માંગણીઓ રજૂ કરી હતી. તેમણે અમદાવાદથી હિંમતનગર, શામળાજી, ઉદયપુર અને જયપુર થઈને નવી દિલ્હી સુધી નવી વંદે ભારત અથવા સ્લીપર એક્સપ્રેસ સુપરફાસ્ટ ટ્રેન શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આનાથી ગુજરાત અને રાજસ્થાન વચ્ચે કનેક્ટિવિટી સુધરશે અને વેપાર પર્યટનને વેગ મળશે. રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા 500 જેટલા થેલેસીમિયા પીડિત બાળકો બ્લડ ન મળવાની સમસ્યાથી પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. જેને લઈને આજે 8 ઓગસ્ટના રોજ જાગૃત નાગરિકો ચાર્લી ચેમ્પિયનના વેશમાં આવ્યા હતા. તે સમયે પોસ્ટર લઈને ઉભેલા થેલેસીમિયા પીડિત બાળકોની મુશ્કેલી નિહાળી તેઓ પણ દુઃખી થઈ ગયા હોવાનું દર્શાવ્યું હતું. થેલેસીમિયા પીડિત બાળકોને બ્લડ, ડેસ્પરાલ ઇન્જેક્શન, કેલ્ફર દવા મળતી નથી અને LR મશીન વર્ક કરતું ન હોવાથી બાળકોને બ્લડ આપ્યા બાદ સાઇડ ઇફેક્ટ થતી હોવાની સમસ્યાને લઈને વિરોધ કરતા ચાર્લી ચેમ્પિયન બનેલા જાગૃત નાગરિક સહિતનાની પોલીસે અટકાયત કરી હતી. જામનગર શહેરમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરી સરકારી ફરજમાં રૂકાવટ કરવાના ગુનામાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. શુક્રવારે પોલીસે બંને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર 112 જનરક્ષક ટીમના પોલીસ કોન્સ્ટેબલ નિલેશ ગોવિંદભાઈ અધેરા અને ડ્રાઈવર અજયસિંહ સોઢા મારામારીની ફરિયાદના અનુસંધાને કાલાવડ નાકા બહાર બુરહાની પાર્ક વિસ્તારમાં પહોંચ્યા હતા. સુરતમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા માટેની અત્યંત મહત્વપૂર્ણ ગણાતી ટેટ HS મેઇન 2026 પરીક્ષા કડક સુરક્ષા વ્યવસ્થા સાથે યોજાઈ રહી છે. રાજ્યભરમાં માત્ર 4 મોટા શહેરોમાં જ આ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતના ઉમેદવારો માટે સુરત મુખ્ય કેન્દ્ર બન્યું છે. પ્રિલિમ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો માટે જ આ કસોટી આપી રહ્યા હોવાથી આ પરીક્ષા ભવિષ્યની શિક્ષક ભરતી માટે નિર્ણાયક સાબિત થશે. સુરત અને તાપી જિલ્લાના 250 લાખથી વધુ પશુપાલકોની જીવાધોરી સમાન અને આશરે 9,500 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી સુમુલ ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે 17 ઓગસ્ટે ચૂંટણી યોજાવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ હોદ્દાઓ માટે આજે બપોરે 12 વાગે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સુમુલ ડેરીના ભાજપ પ્રેરિત પેનલમાં 15 સભ્યો ચૂંટાયેલા હોવાથી પ્રદેશ ભાજપ મોવડી મંડળ દ્વારા જ નક્કી કરાયેલા ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવશે.
નવસારી રેલવે સ્ટેશન નજીક મુંબઈ અમદાવાદ રેલવે લાઇન પરથી ગત મોડી રાત્રે એક અજાણી મહિલા બેભાન હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. સ્થાનિકોની જાણ બાદ ઘટના સ્થળે પહોંચેલી રેલવે પોલીસે 108ની મદદથી મહિલાને સારવાર માટે નવસારીની સિવિલ હોસ્પિટલમાં ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે.